શીખવાની ક્રિયા વિશેની વાત કરીશું. અને આપણે જાણીએ છીએ કે આપણા જે કંઈ વર્તનો છે એ વર્તનો શીખાયેલા છે. આપણે જો વિચાર કરીએ કે ભાઈ બાળક જન્મે ત્યારે અને ધીરે ધીરે મોટું થતું જાય એમ નવી નવી બાબતો શીખે છે. તો મનોવિજ્ઞાનમાં માનવીના વર્તનને સમજવું હોય, એના વિશેની જાણકારી મેળવવી હોય તો શીખવાની ક્રિયાનો જે ખ્યાલ છે એના વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. અને આજે આપણે આ શીખવાની ક્રિયા વિશેની વાત કરીશું. એટલે આપણે કીધું કે ભાઈ શીખવું એ આપણા વર્તનને સમજવા માટેની એક ચાવીરૂપ પ્રક્રિયા છે. જેમ કોઈ ચાવી હોય અને આપણે એનાથી દરવાજો ખોલીએ અને પછી આપણે જ્યાં પ્રવેશ કરીએ રૂમમાં, અને એ રીતે આપણે એટલે આ શીખવું એ એક ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયાને સામાન્ય મનોવિજ્ઞાનમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. આમ તો શીખવાની ક્રિયા અને શિક્ષણ સાથે સંકળાયેલી જે કંઈ બાબતો છે એ બાબતોનો અભ્યાસ મનોવિજ્ઞાનની એક પેટા શાખા, જેને આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન કહીએ છીએ, એજ્યુકેશનલ સાયકોલોજી, એમાં શિક્ષણ અંગેના જુદા જુદા પાસાઓની ચર્ચા કરવામાં આવે છે. કદાચ ઘણાને ખબર હશે કે ભાઈ બીએડની અંદર આપણે એડમિશન મેળવીએ તો કમ્પલસરી શૈક્ષણિક મનોવિજ્ઞાન ભણવું પડે છે. તો એ શૈક્ષણિક મનોવિજ્ઞાન પછી કોઈ આર્ટ્સનો ગ્રેજ્યુએટ હોય, કોમર્સનો હોય, સાયન્સનો હોય કે બીજી કોઈ પણ ડિસિપ્લિનનો સ્ટુડન્ટ હોય, પણ જ્યારે એ બીએડમાં પ્રવેશ મેળવે ત્યારે બીજા વિષયોની સાથે સાથે એને આ એજ્યુકેશનલ સાયકોલોજીનો અભ્યાસ કરવો પડે છે. પણ આપણે એજ્યુકેશનલ સાયકોલોજીની વાત નથી કરવાના, પણ શીખવાની જે ક્રિયા છે એની સાથે સંકળાયેલા જુદા જુદા પાસાઓની વાત કરીશું. આપણે આગળ વાત કરી કે ભાઈ શીખવું એ વર્તનને સમજવા માટેની એક મહત્ત્વની ચાવી છે. મારે કોઈના વર્તનને સમજવું હોય તો મને શિક્ષણ વિશેના જે કંઈ જુદા જુદા ખ્યાલો છે એ ખ્યાલોની સમજૂતી હોવી જરૂરી છે. અને જો મને જેટલી સમજૂતી વધારે સારી હશે એટલું હું એ વ્યક્તિનું વર્તન સારી રીતે સમજી શકીશ. તો આપણે જે કંઈ કરીએ છીએ, સવારે ઉઠીએ ત્યારથી મોડી રાત સુધી સૂઈ જઈએ ત્યાં સુધી આપણે જુદા જુદા વર્તનો કરીએ છીએ. કે ભાઈ આપણે ઉઠીએ પછી આપણી દૈનિક ક્રિયાએ કરીએ, ચા નાસ્તો કરીએ, ભણવા સ્ટુડન્ટ હોય તો ભણવા બેસીએ, અથવા આપણે વ્યવસાય માટે જઈએ કે બીજા જે કંઈ ઘરમાં હોય તો ઘરના કામ થાય, અથવા મોબાઈલ નવરા પડીએ તો મોબાઈલ એ કરીએ, કે સવારે હવે શિયાળાનો સમય થયો છે તો ચાલવાનું એક્સરસાઇઝનું આપણે કામ કરીએ. તો આ જુદા જુદા જે કંઈ કામ કરીએ છીએ અને આપણે વિચારીએ છીએ, માત્ર ક્રિયાઓ કરીએ છીએ એટલું જ નહીં, પણ આપણે સવારથી સાંજ સુધી આપણે જાત જાતના વિચારો આપણા મનમાં આવતા હોય છે. આપણે જોઈએ છે ને ઘણીવાર કે ભાઈ વિચારોમાં ઘણા મગ્ન થઈ જતા હોય, પછી આપણે કહીએ કે ભાઈ ક્યાં ખોવાઈ ગયા છો, અરે જવા દો ને, કે બધા જાત જાતના વિચારો આવે છે. તો આ જે કંઈ કાર્યો કરીએ એમાં અને આપણે જે કંઈ વિચારીએ એ વિચાર ક્રિયામાં આમ કે શીખવાની ક્રિયા રહેલી છે. આપણે જે કંઈ બોલીએ, આપણી જે વાણી છે, કે ભાઈ અત્યારે હું બોલું છું, તમે મને સાંભળી રહ્યા છો, અને હું ગુજરાતીમાં બોલું છું, પછી કદાચ હું હિન્દીમાં બોલું, અંગ્રેજીમાં બોલું, તો જે લોકોને હિન્દી આવડતી હશે એને ખબર પડશે, જેને ઇંગ્લિશ આવડતી હોય એને ખબર પડશે. પણ જો મને કોઈ વ્યક્તિ મલયાલમમાં બોલે, પંજાબીમાં બોલે તો કદાચ મને ખબર પડે નહીં. એટલે વાણી જે છે, આપણે જે કંઈ બોલીએ છીએ એ શીખાયેલી બાબત છે. ત્યાર પછી જીવન પ્રણાલી, આપણી જે જીવવાની રીત છે, ભાઈ આપણું જીવન કેવા પ્રકારનું છે, આપણે નિયમિત છીએ, અનિયમિત છીએ, આપણા ખોરાકની ટેવો અને એ બધી જે કંઈ બાબતો છે, તો
તો આ જીવન પ્રણાલી પણ શીખાયેલી છે. ત્યાર પછી આપણે જે કંઈ આવેગો અનુભવીએ, અને આપણે જાણીએ છીએ કે ભાઈ માનવી બુદ્ધિશાળી નહીં પણ કેવું પ્રાણી છે, આવેગશીલ. આપણે જાત જાતના આવેગો અનુભવીએ છીએ. અને મનોવિજ્ઞાનમાં આવેગનું મનોવિજ્ઞાન, સાયકોલોજી ઓફ ઇમોશનનું આખી એક બ્રાન્ચ છે. અને એની આપણે જો કે વાત નથી કરવાના, પણ કહેવાનો અર્થ એ છે કે આપણા જે કંઈ આવેગો છે એ આવેગોને આપણે બે પ્રકારમાં વહેંચીએ છીએ: હકારાત્મક આવેગો અને નકારાત્મક આવેગો. કે ભાઈ હકારાત્મકમાં પ્રેમ, ઉત્સાહ જેવા આનંદ, આ બધા આવેગોને આપણે એ કરીએ છીએ. જ્યારે નકારાત્મક ક્રોધ, ભય અને એ બધા જે કંઈ આવેગો છે એને આપણે નકારાત્મક કહીએ છીએ. તો આવેગો પણ શીખાયેલા છે કે ભાઈ બે વ્યક્તિ હોય, ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હોય, તો એક વ્યક્તિ શાંતિથી રાહ જોશે કે ભાઈ સિગ્નલ થશે ગ્રીન ત્યારે આપણે જવાનું છે, અને બીજો હોર્ન માર્યા કરશે. અને કંઈ હોર્ન મારવાથી લાલની લીલી લાઇટ થવાની નથી, છતાં એની જે આવેગની અભિવ્યક્તિઓ છે એ શીખાયેલી છે કે ભાઈ વ્યક્તિ સમજણો હશે તો ક્રોધ ક્યાં વ્યક્ત કરવું, કેવી રીતે વ્યક્ત કરવું, એ બધું જાણતો હોય છે. તો આ જુદા જુદા આપણા જે કંઈ આવેગો છે કે ભાઈ આનંદનો આવેગ હોય, કોઈ વ્યક્તિને ખૂબ મળે છતાં એને આનંદ ના હોય, જ્યારે બીજાને થોડુંક મળે છતાં એને આનંદ જોવા મળે. એટલે આવેગોમાં પણ શિક્ષણની વાત સંકળાયેલી છે, શીખવાની ક્રિયા રહેલી છે. ત્યાર પછી પ્રેરણા, કે ભાઈ આપણે જાણીએ છીએ કે આપણા બધાના વર્તનનું પ્રેરક બળ પ્રેરણા છે. જો પ્રેરણા ના હોત તો આપણે કોઈ વર્તન કરત નહીં. દાખલા તરીકે તમે અત્યારે આ લેક્ચર સાંભળો છો તો તમારી શીખવાની પ્રેરણા કે ચલો ભાઈ આ ટોપિક વિશે જાણવાનું છે, કારણ કે એનું મટીરિયલ્સ અંગ્રેજીમાં છે, તો આપણી જે ભાષા ગુજરાતી છે એ ગુજરાતીમાં આપણે શીખવા માગીએ છીએ. અને એ શીખવા માટે આપણે આ લેક્ચર સાંભળવા બેસીએ, અને એટલે આપણી જે શીખવાની પ્રેરણા છે. એટલે પ્રેરણાના પણ ઘણા બધા પ્રકારો છે. શારીરિક પ્રેરણા કે જે બેઝિક પ્રેરણા છે, જેને આપણે પ્રાથમિક પ્રેરણા કહીએ. અને આપણા બધાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ પ્રાથમિક કે શારીરિક પ્રેરણાઓ મહત્વની છે. અમુક સમયે આપણે પાણી પીએ છીએ, આપણે ખોરાક લઈએ છીએ, અને એ ખોરાકની જે કંઈ બાબતો છે એ બાબતો આમ તો બેઝિક છે, પણ એમાં પણ શિક્ષણ રહેલું છે કે ભાઈ મને ભૂખ લાગશે તો હું વેજીટેરિયન હોઈશ તો હું નોનવેજ ખોરાક નહીં ખાઉં. હું કોઈ અમુક ધર્મમાં માનતો હોઈશ, દાખલા તરીકે હું જૈન હોઈશ તો કંદમૂળ નહીં ખાઉં. હું સ્વામિનારાયણ હોઈશ તો લસણ ડુંગળીવાળું નહીં ખાઉં. પછી એ ખોરાક એવો હોય તો મને ભૂખ લાગી હોવા છતાં હું ખોરાક ખાઈશ નહીં. એટલે શિક્ષણ જે છે એ આપણા ખોરાકની જે બાબત છે એના ઉપર એની અસર જોવા મળે છે. બીજી ઘણી બધી પ્રેરણાઓ છે કે ભાઈ મનોવૈજ્ઞાનિક પ્રેરણા, પ્રેમની, આપણી સામાજિક સ્વીકારની, આપણે એમ કે સમાજમાં આપણો સ્વીકાર થાય અને એને કારણે આપણે જુદા જુદા વર્તન શીખીએ છીએ. નાનું બાળક હોય અને ફ્લેટના ગ્રાઉન્ડમાં રમવા જાય તો ત્યાં આગળ એ બીજાઓ સાથે કેવી રીતે વર્તવું, એક સામાજિક વર્તન જેને કહીએ એનું ડેવલપમેન્ટ થતું હોય છે. અને એ પણ શીખે છે કે ભાઈ પોતાનો દાવ આવે તો દાવ આપવો પડે, બીજાને એમ કે તક આપવી પડે, અને એ બધી બાબતો અને એ પ્રેરણા સાથે સંકળાયેલી છે. બીજી એક પ્રેરણા છે સિદ્ધિ પ્રેરણા, કે ભાઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય, ઘણા બધા અવરોધો હોય, છતાં આપણે જોઈએ છીએ કે ભાઈ વ્યક્તિ કંઈક ને કંઈક સિદ્ધિ મેળવે છે. કોઈ ખેલાડી હોય અને આપણે એની શરૂઆતના જીવન વિશે જાણીએ તો એની પાસે રમવા માટેના સાધનો નહોતા, એને ટ્રેનિંગ લેવા માટે દૂર જવાનું હતું, તો એના પણ એમ કે પૈસા નહોતા, અને ઘણો બધો સંઘર્ષ કરીને એ વ્યક્તિ એમ કે આગળ આવેલી હોય. તો એ આગળ આવવાની જે વાત છે એને મનોવિજ્ઞાનમાં સિદ્ધિ પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ આપણે ઘણીવાર વાંચીએ છીએ ભાઈ ફલાણા રિક્ષાવાળાની છોકરી એમ કે સીએમાં પાસ થઈ અથવા તો ડૉક્ટરમાં એમ કે એને એડમિશન મળ્યું. તો અહીંયા
વ્યક્તિની અંદર પોતાને કંઈક આગળ વધવું છે, ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં એ આગળ વધે, તો એ શિક્ષણ દ્વારા શીખાયેલી વાત છે. ત્યાર પછી અચેતન પ્રેરણા, કે ભાઈ એ પણ આપણે ઘણીવાર કેટલાક લોકો અમુક વર્તન કરતા હોય. દાખલા તરીકે હું અહીંયા આમ લેક્ચર આપતા આપતા બટન ઉપર હાથ ફેરવ્યા કરું. આ તો જો કે આપણે વન વે ઇન્ટરેક્શન છે. જો ટુ વે હોય તો કોઈ સ્ટુડન્ટ કહે કે સાહેબ તમે કેમ વારે ઘડી એમ કે આ બટન ઉપર હાથ ફેરવ્યા કરો છો, હું કહું કે ખાલી, પણ એ અચેતન પ્રેરણા એના માટે જવાબદાર છે. અને ફ્રોઈડ એવું કહે છે કે આપણા વર્તનને જો સમજવું હોય તો અચેતન પ્રેરણાઓને પણ જાણવી પડે, અને એ અચેતન પ્રેરણાઓ પણ શીખાયેલી છે કે ભાઈ જુદી જુદી પરિસ્થિતિમાંથી છટકવા માટે આપણે જાત જાતની બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરીએ છીએ, અને એ બચાવ પ્રયુક્તિઓ આપણને આપણા ઈગોનું રક્ષણ કરે છે. એક ધર્મની વ્યક્તિને બીજા ધર્મની વ્યક્તિ પ્રત્યે દ્વેષ હોય, એના પ્રત્યે નકારાત્મક લાગણી એમ કે જોવા મળે, તો એ પૂર્વગ્રહો જે છે એ શીખાયેલા છે. એવી રીતે આપણા દેશમાં કે ભાઈ કોઈ ઉત્તર ભારતનો હશે અને કોઈ દક્ષિણ ભારતનો હશે, તો એના પહેરવેશમાં, ભાષામાં, ખાવા પીવામાં, એના રીત રિવાજો, એ બધામાં એમ કે આપણને તફાવત જોવા મળે છે. તો એ શીખાયેલી બાબતો છે કે ભાઈ કોઈ મલયાલમ ફેમિલી હશે તો એના કુટુંબમાં બાળક નાનપણથી એને જાત જાતના એ જે તે કલ્ચરના જે જુદી જુદી બાબતો છે એનું શિક્ષણ એમ કે મળતું હોય છે. તો એ પૂર્વગ્રહો, આપણા મૂલ્યો, વેલ્યુ જેને આપણે કહીએ, એ પણ શીખાયેલા છે કે ભાઈ ગમે તેવું થાય અને મારે ચોરી કરવી જોઈએ નહીં, તો એ જે મારું મૂલ્ય છે એ મૂલ્ય એમ કે શીખાયેલું છે. કોઈ પણ પરિસ્થિતિ આવે છતાં એમ કે આપણે એમાં આપણા જે મૂલ્યો છે એનો ત્યાગ ના કરીએ, તો એ બાબત પણ શું છે, શીખાયેલી છે. ત્યાર પછી વ્યક્તિત્વ, કે ભાઈ દરેક વ્યક્તિને વ્યક્તિત્વ છે, અને વ્યક્તિત્વ કેવું છે, એક આગવું પાસું છે. દરેકનું વ્યક્તિત્વ જુદું જુદું હોય છે. કે ભાઈ જેમ આપણે કહીએ ને કે આપણા ફિંગરપ્રિન્ટ જે છે, તો દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટમાં તફાવત જોવા મળે છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે ભાઈ આપણને આધાર કાર્ડ હોય તેમાં આપણા અંગૂઠાના નિશાન, અને એના દ્વારા આપણને એટલે અલગ ઓળખ જેમ વ્યક્તિની છે એમ દરેક વ્યક્તિમાં વ્યક્તિત્વ હોય છે. એવું નથી કે ભાઈ ભણેલો હોય તો એનું વ્યક્તિત્વ ખૂબ સારું હોય, કોઈ વ્યક્તિ અભણ હોય, કોઈ ગામડામાં રહે તો એનું વ્યક્તિત્વ ના હોય, કોઈ શહેરમાં રહેતો હોય પછી અમદાવાદમાં રહેનાર કરતાં અમેરિકામાં રહેતો હોય તો એનું વ્યક્તિત્વ સારું હોય, એવું ના હોય. કારણ કે દરેકને પોતાનું વ્યક્તિત્વ હોય છે, અને એ શીખાયેલું છે કે ભાઈ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે એનો આધાર શિક્ષણ ઉપર રહેલો છે. અને એ પછી અંતર્મુખી વ્યક્તિત્વ હોય, બહિર્મુખી વ્યક્તિત્વ હોય, કે ભાઈ કોઈને એમ કે લેબમાં કામ કરવું ગમે, લખવું ગમે, જ્યારે બીજા કોઈને એમ કે સેલ્સમેન થવું ગમે, લોકોને મળવાનું ગમે. અથવા તો આપણે જોઈએ છીએ કે અત્યારે ચૂંટણીનો માહોલ છે તો નેતાઓ જે છે એ કેવા છે, બહિર્મુખી છે, કે ભાઈ એ એમ કે ભાષણો દ્વારા લોકોને મળીને કે બીજી કોઈ રીતે એ લોકો કોઈને કોઈ એમ કે એમનું જે આ એક્સ્ટ્રોવર્જન પાસું છે એને એ કરતા હોય છે. તો આ આપણે જે કંઈ અત્યારે છીએ એ બધાના મૂળમાં શિક્ષણ રહેલું છે. આપણે બીજી રીતે એને જોવા પ્રયત્ન કરીએ. દાખલા તરીકે બાળક છે એ મોટું થઈ જે કંઈ બને છે અને જે કંઈ કરે છે અથવા જે કંઈ વિચારે છે એમાં શીખવાની ક્રિયાનું પ્રદાન ખૂબ જ મહત્વનું છે. કે ભાઈ બાળક આગળ જઈને ડૉક્ટર બનશે, કલાકાર બનશે, કોઈ પરફોર્મિંગ આર્ટ્સમાં જશે, અથવા વૈજ્ઞાનિક બનશે કે એકાઉન્ટન્ટ બનશે, તો એ બધી જે કંઈ બાબતો છે એ બધી બાબતો કેવી છે, શીખાયેલી છે. કે ભાઈ બાળકને સતત શિક્ષણ મળે છે, અને એ શિક્ષણ કેવું હોય છે, પ્રત્યક્ષ કે પરોક્ષ. અને એ શિક્ષણની જે પ્રક્રિયા છે કે ભાઈ શિક્ષણનું પહેલું સ્થળ કયું છે,
કુટુંબ, બાળક માતા પિતા સાથે, પોતાના નાના મોટા ભાઈ બહેન સાથે, પોતાના બીજા કાકા કાકી કે બીજા લોકો એની સાથે રહેતા હોય, અને એના ત્યાર પછી પડોશીઓ હોય, ધીરે ધીરે સ્કૂલમાં જાય તો શાળામાં શિક્ષકો સાથે, બીજા વિદ્યાર્થીઓ સાથે, અને પછી એ રહેતો હોય ત્યાં રમવા જાય એની ઉંમરના, એનાથી મોટી ઉંમરના, નાની ઉંમરના, અને એ બધા લોકો જોડે એમ કે એ કરે. એટલે એ જે કંઈ કરે છે, એ જે કંઈ વિચારે છે, એમાં શિક્ષણની ક્રિયા મહત્વની છે. આપણે એક દાખલો લઈએ. દાખલા તરીકે કાલ સવારે તમે ઉઠો અને અત્યાર સુધી જે કંઈ તમે શીખેલા છો એ બધું ભૂલાઈ જાય તો શું થશે? શું થાય કે ભાઈ આપણે સવારે ઉઠીએ અને કશું જેમ કે આપણે જે કંઈ શીખ્યા છે એ યાદ ના આવે તો ખબર ના પડે કે ભાઈ હવે સવારે ઉઠીને કરવું શું? આપણે પથારીમાં બેઠી રહીએ તો આપણે શીખેલું છે માટે આપણે ઊભા થઈએ છીએ, આપણી દૈનિક ક્રિયા કરીએ, ખોરાક લઈએ, વાંચવાનું તો વાંચીએ, કામ ઉપર જવાનું તો એની તૈયારી કરીએ, ગૃહિણી હોય તો ઘરમાં તૈયારી કરે, અને એ રીતે આપણે જે શીખ્યા છીએ એ જ્યારે ઉઠીએ ત્યારે એની સાયકલ એમ કે શરૂ થાય, અને રાત્રે આપણે જે કંઈ શીખ્યા છે એને કારણે આપણે જુદા જુદા પ્રકારના વર્તન કરીએ છીએ. જો આપણે ભૂલી જઈએ તો આપણે શું કરવું એની ખબર ના પડે. આપણી સામે ખોરાક હોય છતાં એને ખાવાની અથવા એની સાથે સંકળાયેલી બીજી બાબતો, કે પાણી હોય તો પણ ના પીએ, અને પછી એવી કલ્પના કરવામાં આવી કે ભાઈ વ્યક્તિ બધું ભૂલી જાય તો એવું પણ થાય કે ભાઈ ભૂખે અને તરસે મરી જાય. એટલે શીખવાની ક્રિયા એ ખૂબ જ મહત્વની છે. તો આપણે એની વ્યાખ્યાને જોવા પ્રયત્ન કરીએ કે ભાઈ જુદી જુદી વ્યાખ્યાઓ છે, પણ એક સામાન્ય વ્યાખ્યા જેને આપણે કહીએ, શીખવું એટલે અનુભવ અથવા અભ્યાસને પરિણામે વર્તનમાં અથવા વર્તનની અપ્રગટ સંભાવનામાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. તો આપણે એની થોડીક વાત કરી કે ભાઈ અહીંયા શીખવું એટલે આપણને એક્સપિરિયન્સ, અથવા આપણે એનો અભ્યાસ કરીએ કે ભાઈ દાખલા તરીકે મારે સાયકલ શીખવી છે, તો એ સાયકલ શીખવા હું એકવાર સાયકલ પર બેસું તો મને સાયકલ આવડી જશે નહીં. એટલે વારંવાર પ્રયત્ન કરવા પડશે. આપણને બધાને અનુભવ છે કે જ્યારે આપણે સાયકલ ચલાવતા શીખતા હોઈએ ત્યારે આપણે એમ કે પેડલ ઉપર ધ્યાન રાખીએ તો આપણે સામે ધ્યાન ના રહે, અથવા બેલેન્સ ના રહે. આપણે સામે ધ્યાન આપવા જઈએ તો પેડલ ના વાગે. પણ ધીરે ધીરે આપણે આ જે આપણા અભ્યાસ છે, આપણો જે મહાવરો છે, જેને આપણે પ્રેક્ટિસ કહીએ, અને એ કહેવત છે ને કે પ્રેક્ટિસ મેક પરફેક્ટ. જેમ જેમ આપણે પ્રયત્નો કરતા જઈએ એમ આપણી જે સાયકલ ચલાવવાની ક્રિયા છે એ આપણે ધીમે ધીમે શીખી જઈએ છીએ. અને પછી અત્યારે આપણે સાયકલ ચલાવવી હોય તો કોઈ પણ જાતના વાતો કરતાં કરતાં આપણે સાયકલ ચલાવીએ, આપણું બેલેન્સ પણ રહે, આપણે પેડલ પણ મારીએ, અને એ રીતે આપણે એને એ કરીએ. તો અહીંયા કેટલીક વાર એવું પણ થાય કે આપણે જે કંઈ શીખીએ એ વર્તન અત્યારે કદાચ પ્રગટ ના થાય, પણ ભવિષ્યમાં એમ કે એ પ્રગટ થાય. તો એ જે વાત છે, અને આપણે વાત કરી કે ભાઈ શીખવામાં શું છે, આપણે અનુભવ અથવા આપણને કોઈ એક્સપિરિયન્સ થાય, અથવા આપણે પ્રેક્ટિસ કરીએ, આપણે મહાવરો કરીએ, અને એને કારણે આપણું જે વર્તન છે વર્તનમાં સાપેક્ષ કાયમી ફેરફાર થાય છે. કે ભાઈ હું સાયકલ ચલાવતા શીખું અને એકવાર શીખી જાઉં તો પછી હું જ્યારે જ્યારે સાયકલ પર બેસું ત્યારે મને સાયકલ ચલાવતા આવડશે. કોઈ ભાષા હું શીખું અને પછી એ ભાષામાં કોઈ નવલકથા વાંચું તો મને એ વાંચતા આવડશે, મને એમાં ખબર પણ પડશે, અને એ રીતે મારા જે વર્તન છે એમાં ફેરફાર થાય. તો આ જે વ્યાખ્યા છે એને 4 બાબતો એમાં રહેલી છે. એને આપણે એક પછી એક જોઈએ તો કદાચ આપણને શીખવાની જે વ્યાખ્યા છે એના વિશે આપણને ખ્યાલ આવશે. તો શીખવું જે છે એ આપણે કીધું કે ભાઈ એમાં એમ કે અનુભવ અથવા મહાવરો અને પછી એમાં ફેરફાર થાય. તો પહેલું છે વર્તનમાં પરિવર્તન. કે
કે ભાઈ ફેરફાર થતો હોય છે. આપણે શીખીએ ત્યારે કદાચ શરૂઆતમાં આપણને કોઈ બાળક હોય, આપણે એને કક્કો લખવા આપીએ તો કદાચ શરૂઆતમાં બરોબર નહીં લખે, પણ પછી ધીરે ધીરે એ કક્કો લખવાની પ્રેક્ટિસ કરે, અથવા ABCD, કારણ કે અત્યારે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ છે તો એને ઇંગ્લિશમાં આપણે શીખવાડીએ તો એ જે કક્કો છે કે અંગ્રેજીની વાત છે એ શીખે છે. પછી આપણે લખવાની વાત, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આપણે 2 વર્ષ સુધી કંઈ લખી શકતા નથી. ધીરે ધીરે આપણે લખવાનું આપણને શિક્ષણ મળે. પછી આપણે એમ કે પહેલાં આપણો જે ક હોય અને પછી આપણો એ ક ખૂબ જ ઘાટીલો સુંદર જેને આપણે કહીએ એ બને, તો એ લખવાની ક્રિયા હોય. કોઈ વ્યક્તિ સ્વિમિંગ શીખવા માંગતી હોય તો એ શરૂઆતમાં પાણીમાં પડે અને જે સ્વિમિંગ શીખતા એને કદાચ અનુભવ હશે કે ભાઈ એ પોતાના હાથ પગ એ કરે, પણ ધીરે ધીરે એનો જે ટ્રેનર હોય એ કે ના ભાઈ પહેલાં આમ કરો પછી આમ કરો, અને ધીરે ધીરે એના જે સ્ટેપ છે 1 by 1, અને એ રીતે એ શીખે તો એના વર્તનમાં પરિવર્તન થતું હોય છે. ત્યાર પછી બહુ જ જાણીતો દાખલો કે ભાઈ મોબાઈલ હોય એ પણ આપણે કેવી રીતે ઓપરેટ કરવું એ શીખીએ છીએ, અને એના દ્વારા પછી આપણે કોઈને મેલ કરવાનું હોય અથવા આપણે યુટ્યુબમાં કોઈ વિડીયો જોવાનો હોય, એને સર્ચ કરવાનું હોય કે એ બધી બાબતોને આપણે જોઈએ છે. તો આ બધી બાબતો કેવી છે? આપણા વર્તનમાં પરિવર્તન લાવે છે. પહેલાં મને લખતા આવડતું નહોતું, પણ હું લખતા શીખ્યો અને એને કારણે હવે મને લખતા આવડે છે. તો એ જે છે, પણ જ્યારે આપણે પરિવર્તનની વાત કરીએ છીએ ત્યારે એમાં સારું કે ખરાબ એવા પરિવર્તનના ખ્યાલ આપણે જ્યારે શિક્ષણની વાત કરીએ ત્યારે એમાં અપેક્ષિત નથી કે ભાઈ પરીક્ષામાં ચોરી કરવી તો એ વર્તન સારું છે કે ખરાબ એ આપણે એ કરતા નથી. અને આપણે ઘણીવાર પેપરોમાં વાંચીએ છીએ કે ભાઈ લોકો જાત જાતની તરકીબો અજમાવીને પરીક્ષામાં ચોરી કરતા હોય. અથવા આપણે જોઈએ છે અમેરિકા માટે એમ કે આપણે ગન કલ્ચર, ત્યાં રિવોલ્વર કે બંદૂકનો ઉપયોગ એ સહેલાઈથી મળે છે, અને અવારનવાર આપણે જોઈએ છીએ કે ભાઈ વ્યક્તિ આડેધડે ગોળીબાર કરીને એમ કે એ કોઈના મૃત્યુ નિપજાવે, અને એ બધી બાબતોના સમાચાર આપણે અવારનવાર સાંભળીએ. તો બંદૂક પણ ચલાવતા વ્યક્તિ શીખે છે, પણ એ વર્તન ખરાબ છે કે ભાઈ ખોટી રીતે એનો ઉપયોગ કરે, સ્વ બચાવમાં ઉપયોગ કરે અથવા બીજી કોઈ રીતે એનો ઉપયોગ કરે તો સ્વાભાવિક છે. પણ જ્યારે આપણે પરિવર્તનની વાત કરીએ છીએ ત્યારે પરિવર્તન સારું પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. કે ભાઈ એટલે જ સમાજમાં ખરાબ વર્તન જે છે એને શીખવું ન જોઈએ એના ઉપર ભાર મૂકવામાં આવતો હોય છે. પણ આપણે જોઈએ છીએ કે ભાઈ નાનપણમાં જ ઘરમાં એમ કે ગુનાખોરીનું વાતાવરણ હોય તો બાળક પણ ભવિષ્યમાં ગુનેગાર બનતો હોય છે. ભાઈ નાનું બાળક હોય, કોઈના ઘરેથી વસ્તુ લાવે અને મા બાપ કશું કહે નહીં તો પછી ધીરે ધીરે એનામાં ચોરી કરવાની વૃત્તિ વિકસે છે. એટલે વર્તનમાં પરિવર્તન થાય, પણ સારું છે કે ખરાબ એ મનોવૈજ્ઞાનિકો એની વાત કરતા નથી. ત્યાર પછી ઘણીવાર બીજો જે મુદ્દો છે આ વ્યાખ્યાને આધારે આપણે કહી શકીએ કે ભાઈ મોટે ભાગે વર્તન પ્રગટ થાય છે. આપણે જોઈ શકીએ કે ભાઈ મને લખતા આવડ્યું, હું કોઈને લેટર લખું તો આપણે એ લેટર જોઈ શકીએ કે ભાઈ કેવી રીતે એને લેટર એ કરેલો છે. તો એ વાત અને ઘણીવાર આપણે શીખીએ પણ એ આપણા મનની અંદર એના સંસ્કારો, એની એક છાપ જેને કહીએ એ પડે છે, અને પછી ભવિષ્યમાં એ એમ કે પ્રગટ થતી હોય છે. એટલે ભવિષ્યમાં પણ આપણે અત્યારે જે શીખીએ એ કદાચ અત્યારે વ્યક્ત ના થાય, પ્રગટ ના થાય, પણ ભવિષ્યમાં એ કોઈના કોઈ વર્તન સ્વરૂપે જોવા મળે. ત્રીજું છે અનુભવ, મહાવરો કે અભ્યાસ દ્વારા થતા પરિવર્તનને આપણે શિક્ષણ કહીએ છીએ. એને આપણે શિક્ષણ કહીએ છીએ કે ભાઈ જે વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા એને કારણે પણ આપણા વર્તનમાં પરિવર્તન આવે છે. પણ એ પરિવર્તન શિક્ષણ નથી. નાનું બાળક હોય એ અમુક ઉંમરનું થાય
એટલે ઘૂંટણિયા તાણે અથવા કોઈ વસ્તુને પકડે, કોઈની સામે જુએ અથવા બીજા એકાક્ષરી શબ્દો બોલવાનું શરૂ કરે, તો એ બધી બાબતો એ શિક્ષણ નથી, પણ એની જે વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા છે એનામાં એક પરિપક્વતા આવે છે અને એને કારણે એના વર્તનમાં ફેરફાર થતા હોય છે. એટલે અહીંયા આ જે બાબતો છે કે ભાઈ જે અભ્યાસને કારણે, પ્રેક્ટિસને કારણે ફેરફાર થાય એને આપણે શિક્ષણ કહીએ છીએ. દાખલા તરીકે મને પગે વાગે તો અત્યારે મારી વાગ્યા પહેલાંની જે ચાલ છે એ કેવી હશે? નોર્મલ હશે. પણ મને પગે વાગ્યું છે એટલે મારી ચાલવાની રીત બદલાઈ જાય, હું બરોબર ચાલી ન શકું, તો એ મારા વર્તનમાં પરિવર્તન છે, પણ એ શિક્ષણને કારણે આવેલું પરિવર્તન નથી. એટલે એ જે વાત છે કે ભાઈ ઈજા થવાને કારણે મારી ચાલમાં ફેરફાર થાય. અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ અસાધારણ વ્યક્તિઓ, એબનોર્મલ લોકો જે છે એમના વર્તનમાં પણ ફેરફાર જોવા મળતા હોય છે. કે ભાઈ ઘણીવાર આપણે જોઈએ 4 રસ્તા ઉપર કોઈ સ્ક્રિઝોફ્રેનિયાનો દર્દી હોય તો એ રોડ ઉપર વચ્ચોવચ્ચ બેસીને એમ કે ઘણીવાર કાં તો હસ્યા કરે કે એના વર્તનો ટ્રાફિક હવાલદાર છે એવા પ્રકારના રોલમાં એમ કે સાઈડ ચાલુ બંધ કરવાનું કે એવા બધા પ્રકારના વર્તનો કરે, અથવા એકની એક જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે. તો એ જે છે એ પણ એના વર્તનમાં ફેરફાર છે, પણ એ ફેરફારને આપણે શિક્ષણ કહેતા નથી. એટલે આ છે જ આપણે ધ્યાનમાં રાખીએ. અને ચોથું જે પાસું છે કે ભાઈ શિક્ષણને સમજવું હોય તો એ વ્યાખ્યાનું ચોથું પાસું શું છે? હંગામી ફેરફાર નહીં, પણ કાયમી ફેરફાર. કે ભાઈ આપણે શિક્ષણ મેળવીએ તો એ શિક્ષણ દ્વારા જે કંઈ ફેરફાર થાય એ કંઈ કલાક કે દિવસ કે અઠવાડિયા સુધી ટકે અને પછી એ ભૂસાઈ જાય એવું જોવા મળતું નથી. આપણે ફરીથી સાયકલના દાખલાની વાત કરીએ કે ભાઈ હું સાયકલ ચલાવતા શીખું તો પછી હું 6 મહિના 12 મહિના સાયકલ ન ચલાવું તો પણ હું જ્યારે ફરીથી સાયકલ ચલાવું ત્યારે મને સાયકલ ચલાવતા આવડે છે. કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય, એ કોમ્પ્યુટર ચલાવવાનું શીખે અને થોડા સમય પછી એમ કે એને બીજો કોઈ કામ સોંપવામાં આવે તો પણ એ જે કોમ્પ્યુટર ઓપરેટર છે એ શીખવાનું જે એનું છે કેવું છે? કાયમી છે. કે જ્યારે જ્યારે કમ્પ્યુટર પર બેસે અને જુદા જુદા જે કંઈ ફંક્શન છે એને એ ઓપરેટ કરે તો એ કેવો ફેરફાર થયો? કાયમી. આપણે હમણાં વાત કરી કે ભાઈ કોઈ વાહન ચલાવવાનું હોય તો આપણે બાઇક ચલાવતા શીખીએ, ભાઈ આપણી જે શીખાયેલી બાબત છે એ કાયમ રહે છે. એટલે જ્યારે આપણે કોઈ પણ શિક્ષણ મેળવીએ ત્યારે એ શિક્ષણ લાંબા સમય સુધી આપણામાં રહેતું હોય છે. એટલે દીર્ઘજીવી છે. ભાઈ ગમે ત્યારે આપણને સાયકલ ચલાવવાની હોય, આપણે નાના હોઈએ 5, 6, 7, 8, 10 વર્ષના હોઈએ, પછી 20 વર્ષના થઈએ, 30, 40, 50, 60, તો પણ આપણને સાયકલ ચલાવવાનું જે આપણે શીખ્યા છે એ ભૂલી જતા નથી, એ ટકી રહે છે. એટલે એ જે વાત છે એ થાય. એટલે જે ફેરફાર છે એ ફેરફાર હંગામી પણ હોય છે. કે ભાઈ દાખલા તરીકે કોઈ વ્યક્તિમાં પ્રેરણાનો અભાવ હોય તો એ શીખવાની એની ક્રિયા ઉપર અસર થાય અને એ ફેરફાર જે છે, પણ પ્રેરણાનું નેગેટિવ પાસું જો એક્ટિવ હોય તો જે કંઈ વર્તન જોવા મળે એ કેવા હોય છે? થોડા સમય માટે. થાક લાગેલો હોય કે ભાઈ મારે 1 કલાક બોલવાનું છે, પછી મને કે ના તમારે હવે સળંગ બીજા 2 કલાક બોલવાનું છે, તો હું થાકી જઈશ અને મારી જે બોલવાની બાબત છે એના ઉપર એની અસર જોવા મળશે. અથવા તો કોઈ કેફી પદાર્થ લીધો હોય અથવા દારૂનું સેવન કર્યું હોય ને આપણે જોઈએ છીએ ને કે ભાઈ એનું પ્રમાણ જેમ વધતું જાય એમ એના વર્તનમાં પણ ફેરફાર થતા હોય છે. પછી આપણે કહીએ છીએ ને કે ભાઈ એ રાજા પાઠમાં છે, એટલે કે એને પોતે જે વર્તન કરે છે એના વિશે એને ખ્યાલ નથી અને
એનું ટૂંકા ગાળાનું વર્તન એ જ્યાં સુધી એનો નશો હોય અને પછી જ્યારે નશો ઉતરી જાય પછી આપણે એને કહીએ કે તું કેમ આવું વર્તન કરતો હતો, તો કે હે હું તો આવું કરતો નહોતો. કારણ કે એના ફેરફારો જે થયા છે વર્તનમાં એ કેવા છે, અલ્પજીવી છે. અને એ આપણે કીધું કે ભાઈ નશો ઉતરી જાય તો એનું વર્તન નોર્મલ થઈ જાય અને એ વ્યક્તિને આપણે જ્યારે યાદ કરીએ ત્યારે એમ કે મારામાં આવા ફેરફાર થયા નથી. એટલે અહીંયા શિક્ષણમાં એનો કદી અંત નથી કે ભાઈ આપણે કહીએ છીએ ને કે ભાઈ આપણે કેવા છીએ, આજીવન વિદ્યાર્થી છીએ. આપણે માત્ર શાળા કોલેજમાં જ શીખીએ છીએ એવું નહીં, પણ આપણું જે જીવનરૂપી શાળા છે એમાં આપણે છેલ્લી ઘડી સુધી આપણે શીખીએ છીએ. કે આપણો અંત ના આવે ત્યાં સુધી આપણે શીખીએ છીએ. એટલે એ અર્થમાં એનો અંત આવતો નથી, એમાં વિકાસ થતો હોય છે કે આપણે જ્યારે શીખીએ ત્યારે આ ફેરફારો અને એને લીધે એ થાય. શિક્ષણ કેવી છે, કદી ન અટકતી પ્રક્રિયા છે. શીખવાનું એટલે માત્ર કંઈ ક્લાસમાં બેસીને આપણે ભણીએ એ શિક્ષણ નહીં, પણ આપણે ઘણી બધી બાબતો શીખતા હોઈએ છીએ. કે આપણે જોઈએ છે કે નાનું બાળક હશે, તમે એને મોબાઈલ આપશો તો શરૂઆતમાં એ નહીં કરે. પછી આપણે જો ઓબ્ઝર્વ કરીએ કે ભાઈ 2-3 વર્ષનું હોય તો એ પણ આમ આંગળીથી પેલું એને સ્ક્રોલ કરતા શીખી જતું હોય છે અને એ રીતે એ થાય છે. તો અટકતી નથી. એ કેવી છે, આંતરક્રિયાત્મક છે. એમાં ઇન્ટરેક્શન થાય છે કે ભાઈ આગળ આપણે વાત કરીશું ભાષાના શિક્ષણની, તો એમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે આંતરક્રિયા કરે છે અને એ આંતરક્રિયાને કારણે વ્યક્તિ શીખે છે. કે ભાઈ આપણે ક્યાંક જઈએ, કોઈનું ભાષણ સાંભળીએ અથવા તો કોઈ સેમિનારમાં જઈએ, એમાં કોઈ એક્સપર્ટનું લેક્ચર હોય. દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણને ફિટનેસનો અને એનો ક્રેઝ છે, તો આપણે કોઈના લેક્ચરમાં જઈએ, ફિટનેસ ઉપર એ લેક્ચર આપે, કેવી રીતે ફિટ રહેવું જોઈએ, કયા કયા પ્રકારના વર્તનો કરવા જોઈએ, અને પછી એ વર્તનો આપણે એક્સરસાઇઝ જેને કે કસરતો કરીએ, આસનો કરીએ, તો એ જે ફિટનેસ એક્સપર્ટ છે એનું આપણે લેક્ચર સાંભળીએ અને પછી આપણે એને પ્રશ્નો પણ પૂછીએ, તો એ આંતરક્રિયાત્મક પાસું છે. તો એ એમ કે શિક્ષણમાં જોવા મળે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ડાયટિશિયન અથવા તો ન્યુટ્રિશિયન, કે ભાઈ કેવો ખોરાક ખાવો જોઈએ, ખોરાકમાંથી કેટલું ન્યુટ્રિશન મળશે, આ બધી બાબતો એના આપણે લેક્ચર સાંભળીએ, એને આપણે પ્રશ્ન પૂછીએ, એની સાથેની આપણી આંતરક્રિયા થાય. તો એ બધી બાબતો કેવી છે, એક આંતરક્રિયાત્મક બાબત. એ પણ પરિવર્તન માટે અથવા તો કાયમી ફેરફાર માટે મહત્વની છે. ત્યાર પછી જે છે તે મટી જતું નથી. તો આપણે જે કંઈ શીખીએ છીએ એ ભૂલાઈ જતું નથી. આપણે ફરીથી સાયકલનો દાખલો લઈએ અને એ સાયકલ ચલાવવાની જે વાત છે કે ભાઈ એ આપણે શીખીએ તો પછી એ આપણા મટી જતું નથી કે ચલો ભાઈ હવે હું 15 વર્ષ પછી સાયકલ પર બેસું તો મને કશું નહીં એ થાય એવું જોવા મળતું નથી. અને બીજું છે એમાં ભૂતકાળનું જ્ઞાન મદદરૂપ થાય છે. દાખલા તરીકે તમે 11-12માં સાયકોલોજી રાખેલું હોય, નવી કોલેજના પહેલા વર્ષમાં સાયકોલોજી રાખો, પછી તમે BA થઈ જાઓ, MAમાં તમે સાયકોલોજી રાખો, પછી તમારું MA પતી જાય, પછી MPhil, PhD કે કોઈ ડિપ્લોમા કરો, તો જે ભૂતકાળનું જ્ઞાન છે મનોવિજ્ઞાનનું, એ તમને તમારા વર્તનમાં પરિવર્તન કરવામાં, તમારે શીખવાની જે ક્રિયા છે કે ભાઈ 12મા ધોરણમાં કોઈ હશે તો એને સાયકોલોજીના બેઝિક કન્સેપ્ટ ખબર હશે. પછી ધીરે ધીરે જેમ જેમ આગળ ભણતો જાય પછી દાખલા તરીકે MAમાં એને ચિકિત્સા મનોવિજ્ઞાન, ક્લિનિકલ સાયકોલોજીનો અભ્યાસ કરવાનો આવે અથવા હેલ્થ સાયકોલોજીનો અભ્યાસ કરવાનો આવે. અને અત્યારે આ જે હેલ્થ સાયકોલોજીની બ્રાન્ચ છે એનું ડેવલપમેન્ટ થતું જોવા મળે છે. પણ હેલ્થ સાયકોલોજીના કેટલાક કન્સેપ્ટ એના મૂળ આપણે FIBAમાં કે 12મા ધોરણમાં જે કંઈ શીખ્યા છીએ એ ભૂતકાળના આપણા જે કંઈ અનુભવો છે એ અનુભવો આપણને વધારે સારી રીતે અત્યારે સમજવા માટે, શીખવા માટે
મદદરૂપ થાય છે. આપણે અત્યારે જોઈએ છીએ કે ભાઈ ફોરેન્સિક સાયકોલોજી, તો ફોરેન્સિક સાયકોલોજીમાં પણ આપણે જોઈએ છે કે ભાઈ આપણે આપણું બેઝ હોય, આપણને મોટિવેશન વિશે ખબર હોય, ઇમોશન વિશે ખબર હોય, તો એ જે વાત છે એ આપણને આગળ ફોરેન્સિક સાયન્સમાં કોઈ ક્રિમિનલ્સ હોય એને ઓળખવા માટે એમ કે આ આપણું જે સાયકોલોજીનું ભૂતકાળનું જ્ઞાન છે એ મદદરૂપ થતું હોય છે. કદાચ આપણે હમણાં અવારનવાર શ્રદ્ધા મર્ડર કેસનો પેપરોમાં, ટીવી ઉપર અને અવારનવાર એની ચર્ચા થતી હોય છે. અને તમે કદાચ જોયું છે કે ભાઈ એનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. આપણને એમ થાય કે આ પોલીગ્રાફ ટેસ્ટ એટલે શું, એ થોડીક આપણે વાત કરીએ, કારણ કે એ બાબત અને ગુજરાતીમાં એ જે યંત્ર છે એને અસત્ય શોધક યંત્ર અથવા જુઠ્ઠાણા શોધક યંત્ર, કે ભાઈ આ જે એને જે ખૂન કરનાર છે એ જુઠ્ઠું બોલે છે કે કેમ, એની ચકાસણી આ જે પોલીગ્રાફ ટેસ્ટ છે એના દ્વારા કરવામાં આવતી છે. એમાં 2 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. એક નોર્મલ પ્રશ્નો કે ભાઈ તારું નામ શું છે, કેટલો અભ્યાસ કરે છે, ક્યાં રહે છે, અને એમ કે તે જે કંઈ શ્રદ્ધાના ટુકડા કર્યા તો શેના વડે કર્યા, કયા છરીથી અથવા બીજા કયા સાધનથી કર્યા, અને એવા પ્રકારના જે કંઈ પ્રશ્નો છે. તો અહીંયા જ્યારે વ્યક્તિને સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે એના હૃદયના જે ધબકારા છે એની શ્વાસની જે ગતિ છે એનું, અને એ બધી બાબતોનું માપન કરવામાં આવે છે. અને એનો એક ગ્રાફ એટલે પોલીગ્રાફ કે ભાઈ કહેવામાં છે કે જેમ આપણે કોઈ ECG કરાવીએ તો એમાં ગ્રાફમાં એ થતું હોય, તો નોર્મલ ક્વેશ્ચન વખતે એનો ગ્રાફ, અને જ્યારે ગુનાની સાથે સંકળાયેલા જે પ્રશ્નો છે એ પૂછવામાં આવે કે ભાઈ નોર્મલમાં એના હૃદયના ધબકારા આ રીતના આપણને જતા જોવા મળે, પણ એને પૂછવામાં આવે કે ભાઈ ગુનાની રાતે તમે ક્યાં હતા, તમે કોની જોડે વાત કરતા હતા, ગુનો થયા પછી તમે શું કર્યું, તો એનો જે ગ્રાફ છે કેવો આવશે, એ ઊંચો નીચો આવશે. અને એને આધારે કે ભાઈ વ્યક્તિ જુઠ્ઠું બોલે છે કે નહીં એ આપણે જાણી શકીએ છીએ. તો જોકે આ પોલીગ્રાફ ટેસ્ટની પણ કેટલીક મર્યાદા છે, અને એ પણ આપણે છે જેની થોડીક વાત કરીએ કે ભાઈ ઘણીવાર કોઈ રીઢો ગુનેગાર હોય તેને ખબર હોય કે ભાઈ આ જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે એ પોતાના જે ફેરફારો છે એના ઉપર કંટ્રોલ રાખવા પ્રયત્ન કરે છે, અને જો એ સક્સેસ જાય તો પછી આપણે હમણાં કીધું કે ભાઈ ગ્રાફ જે છે એ સામાન્ય ક્વેશ્ચનનો અને પહેલાંનો પણ સરખો આવે, અને એને આધારે વ્યક્તિ ગુનેગાર જ છે એવું આપણે એ કરી શકતા નથી, પણ આપણે એની ચર્ચા કરતા નથી. તો આ શીખવાની જે વ્યાખ્યા છે એમાં આપણે કીધું કે ભાઈ આપણે કોઈને કોઈ અનુભવ કરીએ, આપણને કોઈ મહાવરો થાય અને એને કારણે આપણા વર્તનમાં ફેરફાર થાય, અને એ ફેરફાર કેવો હોય છે, કાયમી હોય છે, અને એ જ્યાં સુધી આપણે એ શીખેલી બાબતો છે એ શીખેલી બાબતો કાયમ આપણે યાદ રાખીએ છીએ અને એની ખબર હોય છે. ત્યાર પછી આપણે શીખવાની ક્રિયાના પ્રકાર. આપણે મને વાત કરી કે આપણે જે કંઈ શીખીએ તો એ શીખવાની ક્રિયાના 4 પ્રકારોની આપણે વાત કરવાના છીએ, અને એ શીખવાની જે ક્રિયા છે એમાં પહેલો જે પ્રકાર છે એ કારક શિક્ષણ, મોટર લર્નિંગ. બીજો પ્રકાર છે શાબ્દિક શિક્ષણ, વર્બલ લર્નિંગ. ત્રીજો જે પ્રકાર છે ખ્યાલ અથવા વિભાવનાનું શીખવું અથવા તો કન્સેપ્ટ લર્નિંગ જેને આપણે કહીએ, કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ. અને ચોથું છે ભેદદર્શક શિક્ષણ, ડિસ્ક્રિમિનેશન લર્નિંગ. તો મોટે ભાગે આપણે જે કંઈ આપણે હમણાં વાત કરી, બાળક જન્મે ત્યારથી શરૂ કરીને આપણા જીવનનો અંત ના આવે ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક શીખીએ છીએ, અને એ જે શીખવાની વાત છે એને મનોવૈજ્ઞાનિકો 4 પ્રકારમાં વહેંચીને સમજાવવાનો
પ્રયત્ન કરે છે. તો આપણે પહેલા પ્રકારની વાત કરીએ કે ભાઈ કારક શિક્ષણ, મોટર લર્નિંગ, કે એમાં વ્યક્તિ અનુભવ કે મહાવરા દ્વારા નવા કૌશલ્યો કે કાર્યો શીખે છે. મોટર એટલે આપણા શરીરના જે કંઈ જુદા જુદા પાસાઓ છે, આપણું જે મોટર લર્નિંગ જેને આપણે કહીએ કે દાખલા તરીકે શીખવાનું હોય, નાનું બાળક હોય એને મા બાપ ચલાવતા શીખવે અને એ શીખવાની વાત હોય, અને પછી શરૂઆતમાં શીખે ત્યારે એને આપણે આંગળી પકડવી પડે, પછી આપણે છોડી દઈએ, પાછું પડે, ઊભો થાય અને ધીરે ધીરે એ પોતાની જાતે ચાલતો થાય અને પછી એની ચાલવાની જે ક્રિયા છે એવી રીતે દોડવાની ક્રિયા હોય. અથવા હમણાં આપણે વાત કરી કે ભાઈ ડ્રાઇવિંગ, તો બાળક 18 વર્ષનું થાય પછી એને બાઇક અથવા તો મોટરનું લાયસન્સ આપવામાં આવે છે. અને યુવાન ક્યાં જશે? મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં જશે, લર્નિંગ લાયસન્સ લે અને સાદી ભાષામાં કોઈ કાચું લાયસન્સ આવે પછી એ પ્રેક્ટિસ કરે, એ કેવી રીતે ગાડી ચલાવવી, શું ધ્યાન રાખવું, બ્રેકનું હોય, પછી એના ગિયર હોય કે બીજી બધી જે કંઈ બાબતો છે એ બાબતો એને શીખવાડવામાં આવે. અને પછી આપણે જોઈએ છે કે જે લોકો કાર ડ્રાઇવિંગ સ્કૂલમાં ગયા હોય તો કાર શીખવાડનાર જોડે હોય અને એની પાસે પણ એમ કે એ જે શીખવાડવાની ગાડી છે એની રચના જુદી હોય છે અને એમાં પેલો જે શીખવાડનાર એને પણ પાસે કંટ્રોલ હોય છે. એટલે ધીરે ધીરે આપણે 10 દિવસ 15 દિવસ અને એ રીતની આપણે પ્રેક્ટિસ કરીએ. અને પહેલાં આપણને મેદાનમાં શીખવાડે, પછી રોડ ઉપર, અને પછી આપણે જોઈએ છે કે ભાઈ જ્યારે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ લેવાનું હોય ત્યારે આપણી જોડે આંઠડો પડાવે કે ભાઈ એ આંઠડો પાડતા આવડે અને એમાં સક્સેસ જાય તો પછી એને લાયસન્સ મળે. એવી રીતે પર્વતારોહણનું કામ હોય કે ભાઈ આપણે જોઈએ છે કે આપણા હિમાલય ઉપર ચડનારા હોય કે દુનિયાના બીજા દેશોમાં જે પર્વતારોહણ કરનાર છે એ પણ શીખેલું છે. એટલે આ દોડવાનું, ચાલવાનું, ડ્રાઇવિંગ કરવાનું, પર્વત ઉપર જવાનું, સ્કેટિંગ કરવાનું હોય કે બીજા જે કંઈ રમતો છે એ બધી કેવી છે? શીખાયેલી છે. કે ભાઈ ક્રિકેટ હોય તો એ ક્રિકેટની રમત એના પણ આપણે જોઈએ છે કે ભાઈ કોચિંગ ક્લાસ ચાલતા હોય, તમે જાઓ, કેવી રીતે બેટ પકડવું, બોલિંગ કરવાની હોય તો કેવી રીતે બોલિંગ કરવી, અને એ કે ભાઈ આપણી જે મુવમેન્ટ છે આંગળીઓની, અને એ બધા જે કંઈ જુદા જુદા આપણા જે મસ્ક્યુલર્સ છે અને આપણા જે હલનચલન છે એનું એક કોમ્બિનેશન કરીને આપણે કારક શિક્ષણ કરી છે. અને આપણે બધા મોટર લર્નિંગ અવારનવાર જુદા જુદા તબક્કે શીખીએ છીએ. ત્યાર પછી છે શાબ્દિક શિક્ષણ. આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રાણીઓ અને માનવીને જુદું પાડનારું એક તત્વ કયું છે? ભાષા. પ્રાણીઓમાં બહુ પ્રાથમિક કક્ષાની જેને કહીએ કે ભાઈ એવી ભાષા હોય છે. અને આપણે જોઈએ છે ઘણીવાર કે ભાઈ ઘણાના ઘરે પોપટ પાડેલો હોય પછી કોઈ આવે તો બોલે, અને ઘણીવાર આપણે જે કંઈ બોલીએ એની નકલ પણ કરતો હોય છે. પણ આપણે જ્યારે શાબ્દિક શિક્ષણની વાત કરીએ ત્યારે અત્યારે પણ આપણે જે કંઈ વાત કરી છે કે કેવા પ્રકારનું છે શિક્ષણ? શાબ્દિક. હું બોલું છું, મારા જે કંઈ શબ્દો છે એ શબ્દો તમે સાંભળો છો અને સમજો છો કે ભાઈ સાહેબ જે વાત કરે છે એ શીખવાની ક્રિયાની વાત કરે છે, અને શીખવાની ક્રિયામાં પણ એના પ્રકારોની વાત કરે છે, અને એમાં એનો જે બીજો પ્રકાર છે શાબ્દિક શિક્ષણ એની વાત કરે છે. એટલે અહીંયા આ શબ્દોનું શિક્ષણ એ પણ આપણે મેળવીએ છીએ. આપણે જોઈએ છે ને કે કોઈ બાળક જન્મે એવું તરત બોલવા માંડતું નથી, પણ ધીરે ધીરે એના માતા પિતા સાથેની, એના પરિવારના લોકો સાથેની, એ લોકોને બોલતા સાંભળે, જુદા જુદા શબ્દો એ કરે, પછી એ જુદા જુદા શબ્દોને એના અર્થને અને એને આધારે એમ કે એને સમજવા પડે. એટલે શબ્દો, અવાજ, ચિત્રો વગેરે દ્વારા આપણે બીજા સાથે સંદેશા વ્યવહાર કરીએ છીએ. ભાઈ અત્યારે હું તમારી સાથે સંદેશા વ્યવહાર કરું છું તો તમને પણ ગુજરાતી ખબર છે, તમારો વિષય પણ સાયકોલોજી છે, અને એને આધારે તમે
એમ કે સમજો છો હું જે કંઈ બોલું, અને પછી તમે શીખો. અને શીખ્યા છે કે નહીં એના માટે આપણે શું કરીએ છીએ? એસાઇનમેન્ટ આપવામાં આવે, અથવા તો પરીક્ષા લેવામાં આવે, અથવા મૌખિક પરીક્ષા લેવામાં આવે, અને એ રીતે વ્યક્તિ શીખ્યો છે કે નહીં, એનું વર્બલ લર્નિંગ થયું છે કે નહીં, એ આપણે જાણી શકીએ છીએ. તો એ આપણે જુદા જુદા અવાજો, કે ભાઈ કોઈ પ્રાણી હોય એનો અવાજ, કોઈ નાનું બાળક હોય પછી બોલતા શીખતો હોય ત્યારે એના જે કંઈ અવાજો છે, અને એ રીતે એ થાય. આપણે ચિત્રો જોઈએ છે કે ભાઈ જુદા જુદા જે કંઈ ચિત્રો છે એ ચિત્રો પણ આપણને એક શાબ્દિક મેસેજ આપતા હોય છે. કે ભાઈ પ્રતીકો હોય, જુદી જુદી સંજ્ઞાઓ હોય, તો એ સંજ્ઞાઓ પણ આપણને એક વર્બલ મેસેજ આપતી હોય છે. કે ભાઈ લાલ લાઇટ હોય તો આપણને ખબર છે કે ભાઈ તમારે ઊભા રહેવાનું છે જ્યાં સુધી લીલી લાઇટ થાય નહીં ત્યાં સુધી. તો આ જે લાલ લાઇટનું સિગ્નલ છે એ ભલે પરોક્ષ રીતે આપણને શાબ્દિક મેસેજ આપતું હોય છે, અને આપણે એ રીતે એને એ કરીએ. ત્રીજો પ્રકાર છે કન્સેપ્ટ લર્નિંગ. જુદા જુદા જે કંઈ ખ્યાલો છે, કે ભાઈ કોઈ વસ્તુ હોય, કોઈ પદાર્થ હોય, તો એ પદાર્થમાં એના પાસાઓ હોય છે, એના લક્ષણો હોય છે જુદા જુદા, અને એટલે જ આપણે એક પદાર્થથી બીજા પદાર્થને જુદો પાડીએ છીએ. આપણે એમ કહીએ પ્રાણીઓ, પછી આપણે કોઈ કે ભાઈ પાલતુ પ્રાણીઓ, પણ પાલતુ પ્રાણીમાં પણ આપણે ભાઈ પાલતુ પ્રાણી ઘણા બધા હોય, કૂતરો હોય, બિલાડી હોય, કે બીજા જે કંઈ પ્રાણીઓ છે, ગાય હોય, તો એ બધા, બકરી હોય, આ બધા પાલતુ પ્રાણીઓ છે. પણ એ પ્રાણીઓમાં એમ કે ભાઈ કૂતરો શબ્દ એ કરીએ તો કૂતરા વિશેના જે કંઈ ખ્યાલ છે, એનું કદ, એનો આકાર, એને 4 પગ હોય, એને પૂંછડી હોય, એના કાન, એનો મોઢાનો આકાર, અને એ જુદા જુદા જે કંઈ બધા પાસાઓ છે, એ બધા લક્ષણો ભેગા થાય, અને એને કારણે કૂતરા વિશેનો જે ખ્યાલ છે એ આપણે શીખીએ છીએ. એટલે અહીંયા જે કંઈ પદાર્થો છે, કે ભાઈ ટેબલ હોય તો ટેબલ વિશેનું કન્સેપ્ટ આપણને ખબર છે કે ભાઈ કાં તો એ પ્લાસ્ટિકનું હોય, લાકડાનું હોય, અથવા લોખંડનું હોય, એને 4 પાયા હોય, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, અને આ બધી જે કંઈ બાબતો છે એ આપણને ખબર હોય છે. એટલે જુદા જુદા જે કંઈ પદાર્થો છે એ પદાર્થોને આપણે ખ્યાલ દ્વારા શીખીએ છીએ. ભાઈ ગોળ આકાર એવું કહું તો ગોળાકાર એ મને ખબર છે કે ભાઈ એ ગોળાકાર, અને પછી એ ગોળાકારમાં કે ભાઈ ચંદ્ર જે છે એ પણ ગોળ છે, લાડુ હોય, પીઝાનો આકાર હોય, થાળી હોય, કે ઘડિયાળ હોય ગોળ, તો એ બધું ગોળાકાર છે. પણ એમાંથી પછી આપણે કે ભાઈ ગોળાકારમાં આપણે એને અલગ પાડવાની વાત આવે કે ભાઈ ચંદ્ર જે છે એ ગોળ છે, પણ ચંદ્ર વિશેના જે કંઈ જુદા જુદા લક્ષણો છે એ લક્ષણોને આધારે આપણે એને ચંદ્ર તરીકે ઓળખાવીએ છીએ. ખ્યાલો પદાર્થ રૂપે પણ હોય, અને આપણે આગળ વાત કરી હતી કે ભાઈ ભાવાત્મક ખ્યાલ પણ હોય. કે ભાઈ આનામાં દયા નથી, તો એ દયાનો જે ગુણ છે એ આપણે કે ભાઈ દયા કોને કહેવાય એના વિશેની આપણને જાણકારી છે, અને પછી આપણે કહીએ કે ના ભાઈ આ વ્યક્તિ દયાળુ છે, આ વ્યક્તિ માયાળુ છે, આ વ્યક્તિ ગુસ્સાવાળો છે, આ વ્યક્તિ આળસુ છે. તો એ બધા જે કંઈ ખ્યાલો છે એની કેટલીક લાક્ષણિકતા છે. ભાઈ આળસુ હશે તો એને એક વાક્ય બોલવાનું હોય તો એક શબ્દ બોલવા પ્રયત્ન કરશે, એક શબ્દ બોલવાનો હોય એને બદલે એમ કે માત્ર માથું ધોણાઈને હા કે ના, કે એ રીતે એને એ કરવા પ્રયત્ન કરશે. એટલે ટૂંકમાં ખ્યાલો જે છે એ મૂર્ત પણ છે, પદાર્થ રૂપો આપણે જોઈ શકીએ, અને અમૂર્ત પણ છે કે જેને આપણે જોઈ શકતા નથી, છતાં આપણે જોઈએ છીએ કે ભાઈ એ બધા ખ્યાલો એ શીખવાની ક્રિયામાં મહત્વના છે. અને છેલ્લું જે છે એ છે ભેદદર્શક શિક્ષણ, ડિસ્ક્રિમિનેશન લર્નિંગ. કે ભાઈ આપણે જુદી જુદી વસ્તુઓ વચ્ચે ભેદ પાડતા શીખીએ છીએ.
અને આપણામાં એ શક્તિ પણ રહેલી છે કે ભાઈ આપણે એક પદાર્થથી બીજા પદાર્થને જુદો પાડીએ છીએ એને જુદો ઓળખીએ છીએ કે ભાઈ ખાવાની વસ્તુ હોય, આપણે એમ કહીએ કે ભાઈ ચણાના લોટમાંથી મગજ પણ બને, બીજી વસ્તુ ખાવાની બને, મોહનથાળ પણ બને કે બીજી જે કંઈ બાબત હોય, પીઝાનો જે બેઝ હોય એમાંથી જુદી જુદી જાતના પીઝા બને, તો આપણે ભેદ પાડીએ છીએ કે ભાઈ આ જે પીઝા છે એ ફલાણો છે, આ ઢીકણા પ્રકારનો પીઝા છે, અથવા જુદા જુદા પ્રકારના જે ખાદ્ય પદાર્થો છે એને આપણે આ રીતે એને જુદા પાડીએ છીએ કે ભાઈ ખાદ્ય પદાર્થમાં ગળપણ હોય, પણ એ જે જુદા જુદા પદાર્થો છે કે ભાઈ ગળપણ બધામાં સામાન્ય વસ્તુ છે, પણ એ પદાર્થો આને આ કહેવાય અને આ કહેવાય, તો એ ભેદ પાડવાની જે વાત છે એ ખૂબ જ મહત્વની છે. એટલે આપણે જુદા જુદા પ્રતિભાવ આપીએ છીએ. જ્યારે આપણે ભેદ પાડીએ ત્યારે આપણે કોઈ ખાવાની વાત હોય તો આપણને ગમતી હશે તો આપણો પ્રતિભાવ જુદો હશે, ન ગમતું હોય તો આપણો પ્રતિભાવ જુદો હશે. અને એ રીતે જ્યારે આપણે ખાવાની વાત કરીએ છીએ ત્યારે એ ખાવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એમ કે આ ભેદ પાડતા આપણે શીખીએ છીએ. આપણે દાખલા તરીકે અવાજ આવે તો પછી આપણે અવાજને પણ જુદા જુદા પ્રકારના અવાજોથી ઓળખીએ છીએ. ભાઈ અવાજ આવે તો મારા ઉપર પંખો છે એનો અવાજ આવે છે, બહાર કોઈ વાહન જાય છે એનો અવાજ આવે, પછી અવાજ બાઇકનો છે, મોટરનો છે, ટ્રકનો છે એ અવાજ આવે, પછી આપણે હોર્ન સાંભળીએ છીએ. તો એમાં પણ આપણે ભેદ પાડીએ છીએ કે ભાઈ કોઈ ઘંટડી વાગે, સાયકલની ઘંટડી છે એવું આપણને ખબર પડે, કોઈ હોર્ન મારે તો એ સ્કૂટરનું છે, કોઈ ગાડીનું હોર્નનો અવાજ જુદો હોય, આકાશમાં વિમાન જતું હોય એનો અવાજ, હેલિકોપ્ટર અત્યારે જોઈએ છે કે ભાઈ ચૂંટણીને કારણે એમ કે અવારનવાર નેતાઓ હેલિકોપ્ટરમાં આવતા હોય તો એનો જે અવાજ છે એ મોટો અવાજ હોય છે, વિમાનનો અમુક પ્રકારનો હોય. તો આપણે આ અવાજથી એમ કે ભેદ પાડતા શીખીએ છીએ. ઘણી બધી બાબતો છે કે ભાઈ આપણે કોઈ પદાર્થ હોય તો એના રંગને આધારે આપણે એને જુદું પાડીએ છીએ, એના આકારને આધારે આપણે જુદો પાડીએ છીએ, એના દેખાવને કારણે એના સાઈઝ જેને કહીએ એનું વજન જે છે, એમ જુદા જુદા જે કંઈ પાસાઓ છે એ પાસાઓ દ્વારા આપણે એમ કે ભેદ પાડીએ છીએ. એટલે આ શિક્ષણ પણ મહત્વનું છે. જો આપણે કોઈ ભેદ જ ના પાડી શકીએ, આપણે કહીએ છીએ ને કે ભાઈ આને ખબર નથી પડતી, સારું કોને કહેવાય ખોટું કોને કહેવાય એનું ભેદ જ એને ખબર નથી, કે ભાઈ ડિસ્ક્રિમિનેશન વેલ્યુ અરે એની જે લર્નિંગ છે એ જો આપણું ડેવલપ થયું હોય તો આપણે બીજી જે બાબતો છે એ આ બાબતથી કેવી રીતે જુદી પડે છે એને જો આપણે એ શીખેલી બાબત છે કે ભાઈ વસ્તુ નાના કદની છે કે મોટા કદની છે, વસ્તુ નરમ છે કે હાર્ડ છે, તો એ બધી બાબતો આપણે ભેદ પાડતા શીખીએ છીએ. અને ઘણીવાર આપણે ભેદ જો ના પાડી શકીએ તો એને કારણે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણી બધી મુશ્કેલીઓ પણ થતી હોય છે. તો મનોવિજ્ઞાનની અંદર આપણે આ 4 પ્રકારના શિક્ષણોની વાત કરીએ છીએ. પહેલું આપણે વાત કરી કારક શિક્ષણ, બીજું શાબ્દિક શિક્ષણ, ત્રીજું વિભાવના કે પ્રત્યયનું શિક્ષણ, ખ્યાલનું શિક્ષણ, અને ચોથું છે ભેદદર્શક શિક્ષણ. એટલે જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે કંઈ એવું નથી કે ચલો પહેલા વ્યક્તિ માત્ર મોટર લર્નિંગ શીખશે, પછી અમુક ઉંમર પછી વર્બલ લર્નિંગ શીખશે, પછી એમ કે એ જુદા જુદા ખ્યાલો શીખશે, પછી એને એમ કે ભેદ પાડતા શીખશે, એવું નથી જોવાનું. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ હું મારે કાર શીખવી છે તો હું જે ડ્રાઇવિંગ સ્કૂલ હોય એની અંદર જાઉં અને ત્યાં જઈને હું એમ કે કારમાં બેસું, પછી મને બધું સમજાવે તો એ શું થશે, વર્બલ લર્નિંગ. ભાઈ આને ગિયર કહેવાય,
આ એમ કે ક્લચ છે, આ ગવર્નર છે, આ ફલાણું છે, આ બ્રેક છે, અને એ બધું શું કરશે, મને શાબ્દિક રીતે શીખવાડશે. પછી મને મોટર લર્નિંગ કે ભાઈ ગવર્નર પકડવાનું છે અને એને કેવી રીતે પકડવું, અને મારી નજર ક્યાં રાખવી, કે ભાઈ એ મારું કારક લર્નિંગ છે. અને પછી ખ્યાલ કે ભાઈ જુદા જુદા જે કંઈ લર્નિંગના કન્સેપ્ટ છે એના વિશે એની વાત કરવામાં આવે, અને એ જે કંઈ કન્સેપ્ટ છે એ હું શીખું, અને ત્યાર પછી હું ભેદ પાડતા શીખું કે ભાઈ ગાડી અથવા તો બ્રેક મારવાની હોય, હેન્ડ બ્રેક અને પેલી જે બ્રેક છે એના વચ્ચેનો હું ભેદ પાડું, અને હું જુદા જુદા જ્યારે હું ખરેખર ડ્રાઇવિંગ કરું ત્યારે શું થશે, આ જે 4 લર્નિંગ છે એનું એક જાતનું કોઓર્ડિનેશન જોવા મળશે કે ભાઈ પછી એ વખતે મને, અત્યારે કદાચ આપણે કાર શીખીએ ત્યારે જુદા જુદા જે પાસા છે એ કદાચ અલગ અલગ શીખીએ, પણ છેલ્લે બધા જે કંઈ આપણે શીખીએ છીએ તો એ શીખવાનું કેવું છે, આ 4 પ્રકાર ભેગા થાય છે અને એને થાય. આપણે દાખલા તરીકે લેપટોપ શીખવાનું હોય, તેમાં જાત જાતના ફંક્શન હોય છે. આપણને બધાને ખબર છે કે ભાઈ કીબોર્ડ હોય તો કીબોર્ડ ઉપર એમ કે એ શિફ્ટ કરવાનું, અથવા તો એના એરો મારેલો, ઉપરનો એરો, નીચેનો એરો, ડાબી બાજુ, જમણી બાજુ, કેન્સલ, અથવા તો એના વર્ડ આપેલા હોય, એન્ટર કરવાનું હોય, કે બીજા બધા જે કંઈ ફંક્શનો છે. તો પહેલાં આપણે વર્બલ શીખીએ છીએ કે ભાઈ એની આકૃતિ આપણને બતાવવામાં આવે, આખું કી બોર્ડ હોય અને એમાં જુદી જુદી કી હોય, અને પછી આપણે એ જોઈએ, અને પછી આપણને જે શીખવાડનાર હોય કે ભાઈ કી કઈ દબાવવાની, પછી આપણે અક્ષર ટાઈપ કરવાના હોય, તો એ કોઈ શબ્દ લખવાનો હોય, અને પછી એમાં કંઈ કરેક્શન કરવાનું હોય, એમાં ફેરફાર કરવાના હોય તો કેવી રીતે કરવા, અને પછી આપણે એમ કે આ બધું શીખ્યા છીએ તો એને સેવ કરવાનું, અને એ રીતે આપણે એને એ કરીએ છીએ. પછી જુદા જુદા જે કંઈ કન્સેપ્ટ છે એ પણ આપણને કોમ્પ્યુટર જ્યારે ઓપરેટ કરીએ ત્યારે આપણને ખબર હોય છે, અને એ રીતે આપણે એને એ કરીએ, અને આપણે ભેદ પાડતા પણ શીખીએ કે ભાઈ આ ફંક્શન ને આ ફંક્શન જુદું છે, અને પછી આપણે એને આધારે આપણું જે લેપટોપ શીખીએ અથવા તો કોમ્પ્યુટર ઉપર કામ કરતા શીખીએ. કારણ કે અત્યારે જોઈએ છે કે ભાઈ વ્યક્તિ મોટે ભાગે બધા ઓફિસોમાં કે કોઈ પણ કામમાં એમ કે આ કોમ્પ્યુટરનો ઉપયોગ એ મહત્ત્વનો છે. તો એ જે શિક્ષણ છે એમાં પણ 4 પાસા રહેલા છે. એવી રીતે કોઈને સંગીતમાં રસ છે, તો જેને સંગીતમાં રસ છે એ પણ દાખલા તરીકે કોઈને તબલા વગાડવાના છે તો પહેલાં એના જુદા જુદા જે કંઈ પાસા છે એ શીખશે, અને પછી એ વ્યક્તિ એમ કે એની પ્રેક્ટિસ કરશે, અને પછી એને આધારે એ જુદા જુદા વર્બલ, એના કન્સેપ્ટ અને એના મોટર લર્નિંગ અને એ બધી બાબતોને એ કરશે. તો આ 4 પ્રકારોની આપણે વાત કરી. નેક્સ્ટ ટાઈમ આપણે જે શીખવાની વાત છે એ શીખવાની વાતમાં એમ કે આપણે કયા કયા પ્રકારના શિક્ષણો છે, અને એમાં આપણે અભિસંધાનના શિક્ષણની વાત કરીશું, અને એ મહત્ત્વનો કન્સેપ્ટ છે, પણ આપણે નેક્સ્ટ ટાઈમ એના વિશેની વાત કરીશું. તો આજે આપણે શીખવાની વ્યાખ્યા, એના પ્રકારો અને બધા મુદ્દાઓની વાત કરી. નમસ્કાર.